નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં હવામાનના તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે કયા કયા વિસ્તારમાં કેવા વરસાદ પડી રહ્યો છે। હાલ ગુજરાતમાં અનેકો તાલુકા જિલ્લાઓમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે। તો આગળ કેવી રીતના વરસાદ રહેશે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપવાના છે। તો એ વિડીયોને હજુ સુધી લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા જો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। અને આ મિત્રો ખાસ એક વાત, આપણે જે શક્યતાઓ દર્શાવી છે હવામાન વિભાગના શક્યતાઓ દર્શાવવામાં આવે છે, જે હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવે છે તેની શક્યતાઓ દ્વારા આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। આપણે જે ચોક્કસ આમાં આપણે જે આગાહી આપી છે તેમાં ચોક્કસ 100% વરસાદ નોંધાઈ પણ શકે છે, નહીં પણ નોંધાઈ શકે છે। માનો કે આપણે આ જિલ્લાનું કીધું અને એમાં વરસાદ નોંધાઈ પણ શકે છે, પણ ન પણ થઈ શકે છે, તેની નોંધ ખાસ મિત્રો લેવી। તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે અહીંયા રેન થંડર અહીંયા લગાડી દઈએ છીએ અને આપણે જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપર હાઈ એલર્ટ એટલે કે વધારે વરસાદ પડવાની આજે 26 તારીખ અને સોમવારના દિવસે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જેમાં તમામ જિલ્લાઓમાં તમે જોઈ શકો છો કેટલો ભયાનક વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જેમાં મિત્રો જોઈ શકો છો આજે સાયક્લોનિક સિસ્ટમ છે ત્યાં ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે, તેના કારણે અહીંયા મિત્રો લો પ્રેશરના કારણે ફૂલ આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે। તો જોઈ શકો છો તમે કેટલા સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં અહીંયા રેડ ઝોન આપવામાં આવેલું છે। તો એમાં મિત્રો જોઈ શકો છો ભાવનગર, અલંગ, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, પછી અહીં આવી જશે દહેગોન, અલીરાજપુર, વડોદરા, ખંભાત, બોટાદ, જસદણ, અમરેલી, ચોટીલા, એટલે આ એરિયો છે। નીચે જોઈએ તો આપણે નીચે પણ જે બધો એરિયો છે એમાં યલો એલર્ટને છે, સુરત છે, વ્યારા છે, નવાપુર જ્યાં છે, નંદુબાર, એટલા વિસ્તારોમાં ફૂલ વરસાદ પડવાની શક્યતા આપણે રહેલી છે। ઉપર જોઈએ તો વડોદરા સાઈડ, પછી આ દાહોદ સાઈડ પણ બધા વિસ્તારોમાં ફૂલ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। બોડોલી, અલીરાજપુર, ગોધરા, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર, અહેમદાબાદ, દાહોદ, પેટવાડ, જેટલા આ વિસ્તારોમાં મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ફૂલ શક્યતાઓ રહેલી છે। બધું આ વિસ્તારોમાં રેડ ઝોન અહીંયા આપવામાં આવેલું છે, જે આ બધા તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે। બાબરા, સોરી મિત્રો બાબરા છે, બોરજહ છે, આવી જશે જંબુઘોડા છે, ધારપુર, જેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ વિસ્તારોમાં ફૂલ આગાહી છે। અને ઉપર જોઈએ તો આખા ગુજરાતમાં જ આમ જોઈ લઈએ તો આપણે સૌરાષ્ટ્રનો દરિયા કિનારે આ જે ઉના સાઈડ છે ને, ઉના, વેરાવળ અને જૂનાગઢ, પછી અહીંયા આવી જશે પોરબંદર, તે ખાલી એરિયામાં થોડી સંભાવના ઓછી છે, પણ વરસાદ તો બધી જગ્યાએ પડી શકે છે। તે મિત્રો જોઈ શકો છો દ્વારકામાં બાકી છે ને સાયલામ પાસે અસર જોવા મળે છે, જામનગરમાં ફૂલ અસર છે, રાજકોટમાં અહીંયા રેડ ઝોન છે, નીચે ગોંડલ છે, જસદણ છે, ચોટીલા છે, મોરબી છે, ઉપર કચ્છ સાઈડના એરિયામાં પણ ફૂલ વરસાદની શક્યતા છે। જેમાં આપણે જોઈ શકીએ છીએ ગાંધીધામ છે, માંડવી છે, અહીંયા ભાડી છે, અહીંયા નીલા છે, અહીંયા લખપત છે, રાપર છે, જ્યાં કુડા છે, આ રાધનપુર છે, એટલે આ બધા વિસ્તારોમાં ફૂલ વરસાદ થવાની શક્યતા રહેલી છે। તમે જોઈ શકો છો કેવા અહીંયા આપણે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે ને તેના કારણે આપણે આ સિસ્ટમ સક્રિય છે ને તેના કારણે આપણે ગુજરાત ઉપર આ અસર આપણને જોવા મળી રહી છે। જોરદાર વરસાદ પડવાની શક્યતા છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું કહે છે તેના ઉપર એક આપણે નજર નાખી લઈએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ થવાની યથાવત રહેવાની આગાહી છે। હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આ મિત્રો અમદાવાદ છે જે હવામાન વિભાગ દ્વારા તેના દ્વારા આગાહી આપવામાં આવી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચર યાદવે જણાવ્યું છે કે આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં અત્યારે ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છ સિવાય તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે આજના દિવસની વાત કરીએ તો આજે 26 ઓગસ્ટની સોમવારના દિવસે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જ્યાં નીચેનો એરિયો છે તેમાં પણ મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 26 તારીખ એટલે આખા દીમાં અહીંયા સુધીમાં આપણે એટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આમાં મિત્રો બધાનો સમાવેશ થઈ જાય છે।
સુરતમાં તો આપણે અત્યારે રેડ એલર્ટ જોવા મળે. જેમ જેમ સમય આગળ જાય છે આપણે 10 વાગે વિડીયો બનાવીએ છીએ એટલે 10 વાગ્યાનો આપણે અહીંયા ટાઈમ સેટ કરેલો છે. આગળ આપણે જોઈએ તો આ 4-5 વાગે કેવી રીતના સ્થિતિ રહેશે, તો આવી રીતના આપણે સ્થિતિ જોવા મળશે. રાતના 8 વાગ્યાનો આપણે અહીંયા લઈ લીધું છે. 8 વાગ્યામાં તો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ભયંકર તુફાન આપણને જોવા અહીંયા મળી રહ્યું છે. આગળ વધીએ તો આ સિવાય ગુજરાતમાં રિજનના સૌરાષ્ટ્ર કચ્છ સિવાય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તારીખો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 27મી ઓગસ્ટ એટલે કે કાલના દિવસે આણંદમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય ગુજરાતમાં રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 28 ઓગસ્ટમાં પણ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખોમાં સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જો મિત્રો આ તો 28 તારીખની આગાહી છે. આગળ વધીએ તો આપણે 29ની પણ સાથે સાથે લઈ લઈએ છીએ. તો 29મી તારીખના રોજ ગુજરાતમાં રિજનના તમામ જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદની સંભાવના છે. 30મી ઓગસ્ટમાં બનાસકાંઠા, અમદાવાદ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવી રીતના હવામાન વિભાગ દ્વારા અલગ અલગ આગાહી આપવામાં આવેલી છે. તો રામચંદ્ર યાદવે ગુજરાતના વરસાદની વાત કરીએ તો શનિવારે કહ્યું હતું કે મધ્યપ્રદેશના ઉત્તર પૂર્વ ગુજરાતમાં જે લો પ્રેશર બન્યું છે તેના કારણે આજ એટલે કે 26 ઓગસ્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તે પછી 27મી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા ભાગોમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની તીવ્ર સંભાવના રહેલી છે. જે રામચંદ્રે મિત્રો શનિવારના દિવસે જે આગાહીમાં જણાવ્યું હતું તેની અસરથી લઈને 26-27 તારીખમાં પણ આપણે એટલે કે આજના અને કાલના દિવસમાં પણ અસર તેની જોવા મળી શકે છે તેવું અહીંયા રામચંદ્ર યાદવે જણાવ્યું છે, જે અમદાવાદના હવામાન નિષ્ણાતના વૈજ્ઞાનિક છે. તો અહીં જોઈ શકો છો રાતના 9ના ટાઈમ સેટ છે. તો આવી રીતના જોવા મળી રહ્યું છે આપણને. અને આપણે જોઈ લઈએ તો 11 વાગ્યાના દિવસના 10 વાગે આપણે ટાઈમ સેટ કરી દીધો છે. હવે આપણે જેમ જેમ આગળ વધીએ 11, 2 આવી રીતના બધી અલગ અલગ આ જે છે તે સાયક્લોનિક સિસ્ટમ એ સક્રિય છે. હવે જોઈ લઈએ કે બીજું વાવાઝોડાનો આ સાયક્લોનિક સિસ્ટમ સિવાય ખતરો આપણને બીજો કંઈ છે કે, તો આપણે પણ તેનું પણ જોઈ લઈએ. તો આપણને બીજો તો અહીંયા વાવાઝોડાનો કોઈ ખતરો જોવા આપણે જોઈ લઈએ તો બીજો તો અહીંયા વાવાઝોડાનો કોઈ આપણને ખતરો જોવા મળી રહ્યો નથી ભારત તરફ અત્યારે. પણ જે આ સિસ્ટમ છે નાની એક સક્રિય છે. આ બાકી આ બાજુથી કાંઈ અસર નથી, નીચેથી પણ કાંઈ અસર નથી અને સાઈડમાંથી પણ કોઈ અસર આપણને જોવા મળતી નથી. તો સાયક્લોનિક સિસ્ટમ છે જે અહીંયા આ બાજુ આપણે રહેલું છે. તો આવી રીતના આજની સંપૂર્ણ આગાહી આપણે અહીંયા કવર કરી લીધી છે. તો આજનો વિડીયો જો સુધી લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુ બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. આજની સંપૂર્ણ આગાહી આપણે કવર કરી લીધી છે. તો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.